નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. મકર સંક્રાંતિ નિમિત્તે વડતાલ ધામ ખાતે 300 ઉપરાંત ગાયોનું કરવામાં આવ્યું વિશેષ પૂજન. પંચમહાલ તાલુકા સેવા સદનની બહાર જીવંત વાયરમાં પતંગ ભરાઈ જતા બની આગની ઘટના. મકરપુરા જ્યુપિટર 4 રસ્તા પાસે યુવતી એક જનરક્ષકની ગાડી પર બેસી જઈ મચાવ્યો હંગામો. હવે જોઈએ સમાચાર વિગતવાર. મકર સંક્રાંતિના પર્વને લઈને શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ ખાતે 300 ઉપરાંત ગાયોનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. વડતાલ ધામમાં મકર સંક્રાંતિના શુભ પર્વ પર સંતો અને હરિભક્તો દ્વારા ગૌ પૂજા કરવામાં આવી. વડતાલ મંદિરની ગાયોને ઘઉંની ઘૂઘરીનો લાડુ, સુખડી, લીલો ચારો ખવડાવવામાં આવ્યો હતો. સાથે સાથે પવિત્ર ધનુર્માસમાં પ્રભાત ફેરી તથા ધૂનની પૂર્ણાહુતિ થઈ હતી. વડતાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ મંદિર દ્વારા તારીખ 14 બુધવારના રોજ મકર સંક્રાંતિના પવિત્ર પુણ્યકાળે ગોમતી તીરે આવેલ નૂતન ગૌશાળામાં 310 ગાયોનું સંતો અને હરિભક્તો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. પૂજન વિધિ પુરોહિત કિશોરભાઈ ભટ્ટે સંપન્ન કરાવી હતી. તો ગૌશાળાનું 5 વર્ષથી જતન કરતા પવિત્ર સ્વામીનું ચેરમેનના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. નિજ મંદિરમાં મકર સંક્રાંતિના પુણ્યકાળે દેવોનું વિશેષ રાજોપચાર પૂજન. વડતાલ મંદિરમાં બિરાજતા શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રણછોડરાય તથા શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા રાધાકૃષ્ણ દેવનું રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. તો હજારોની સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. એકાદશી નિમિત્તે 1000 કિલો બોરનો ઉત્સવ પણ ઉજવાયો હતો. વડતાલ ધામ નિજ મંદિરમાં દેવોએ 1000 કિલો બોરનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સંક્રાંતિ કાળ હોવાથી તલના લાડુ, શેરડી, લીલા ચણા પણ ધરાવવામાં આવ્યા હતા. તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડી પર્વનું અનેરું મહત્વ હોય. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં સંતો દ્વારા જોડી પર્વનું અનેરું મહત્વ છે. ત્યારે સંતો અને હરિભક્તો દ્વારા હરિભક્તોના ઘરે ઘરે જઈ જોડી પર્વ ઉઘરાવવામાં આવે છે. ભક્તો દ્વારા પુણ્યકાળમાં તલ, ચોખા, ઘઉં તથા રોકડ રકમ અને વસ્ત્રોનું દાન કરવામાં આવે છે. પંચમહાલ તાલુકા સેવા સદનની બહાર જીવંત વીજ વાયરમાં પતંગ ફસાઈ જવાને કારણે આગ લાગવાની ઘટના બની હતી. વૃક્ષમાં અને વાયરમાં આગ લાગતા સ્થાનિક લોકોએ ડોલ વડે પાણી લાવીને આગને બુઝાવવાની કોશિશ કરી હતી, પરંતુ અડધો કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે જે જગ્યાએ આગની ઘટના બની હતી તે ભરચક વિસ્તાર હોવાથી ભારે નાસભાગના દ્રશ્યો પણ સર્જાયા હતા. સ્થાનિક લોકોની મહેનતને કારણે આગની મોટી ઘટના બનતા અટકી ગઈ હતી. વડોદરા શહેરના મકરપુરા જ્યુપિટર 4 રસ્તા પાસે એક યુવતીએ જનરક્ષકની ગાડીઓ પર બેસી જઈને ભારે હંગામો મચાવ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વડોદરા શહેરના મકરપુરા JIDC વિસ્તાર ખાતે માંજલપુર તુલસીધામ તરફ જતા રોડ ઉપર આવેલા મહાદેવના મંદિરની સામે એક યુવતીએ જનરક્ષક 112ની ઇમરજન્સી ગાડી અટકાવીને તમાશો કર્યો હતો અને હંગામો મચાવી દીધો હતો.
પ્રાથમિક તપાસમાં આ યુવતીને તેના પ્રેમી સાથે ઝઘડો થયો હોવાને કારણે તેને નશાની હાલતમાં આ પ્રકારનો હંગામો મચાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, આ યુવતીનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. કીધું છે પૈસા આપ્યા છે આપ લોકોને નાખવા માટેના. તમે ચડાવજો અંદર, મને વાંધો નથી. તમે ગાડી પર નીચે મારી જાઓ, અમારી ગાડી પર આવી 3 વાર થયું છે ભાઈ મારા જોડે. ગાડી પર અમારા ના બોલો કઈ નહીં, પણ અમારી ગાડી પર તારો ફોન લઈ અમારી ગાડી પર મેં પીવું છું 3 વાર એવું થયું છે. તારે જે બી પ્રોબ્લેમ હોય તો આપણે કરીએ ને, આપણે જોડે સોલ્વ કરવું કરીએ ને. પોલીસ હવે તારે પાસે 3 વાર થયું છે આગળ નહીં ઉતરું હું કરી ના એવું બસ ખાલી પકડી સમજો પોલીસ શરમ નહીં રાખે. હું આવું છું તમારી જોડે, હું આવું છું. તમારો ભરોસો કમ કરું મેં નવો છું, હું તમારા માટે નવો છું તો હું આવું છું. ભરોસો કોઈના પર નથી. તમે બધા પૈસા એ જ તકલીફ છે. તમારા બ્રધર મમ્મી આવે ને બધા. કેનેડામાં ભારે બરફવર્ષાને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે, ત્યારે પ્રશાસન દ્વારા સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી છે. કેનેડામાં બરફવર્ષાને કારણે ત્યાંના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આખો દિવસ ચાલેલા જોરદાર બરફને કારણે સોસાયટીઓમાં બરફના ઢગલા થઈ ગયા હતા, તો રોડની સફાઈ છતાં અનેક વાહનો રસ્તામાં ફસાઈ ગયા હતા. લોકોને નોકરી અને દૈનિક કામે જવામાં ભારે મુશ્કેલી પડી હતી. ઘણા વિસ્તારોમાં અંદાજે 40 સેન્ટીમીટર જેટલો બરફ પડ્યો છે, ત્યારે ઘરના બેકયાર્ડમાં 3 ફૂટથી પણ વધુ બરફ ભરાઈ ગયો છે. પ્રશાસન દ્વારા સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. કેનેડાથી સુગ્નેશ પટેલના જણાવ્યા મુજબ આ સ્થિતિનું નિર્માણ થયું હોવાનું જાણવા મળ્યું છે. You are trespassing. ચાર વર્ષના લાંબા અંતરાલ બાદ પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજનું વડોદરામાં આગમન થયું છે. બોરચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અંદાજે 4 વર્ષ જેટલા લાંબા સમય બાદ આજરોજ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે પધારનાર છે. ગત 4 વર્ષ દરમિયાન આફ્રિકા ખંડમાં જોનિસબર્ગથી ઓસ્ટ્રેલિયા ખંડમાં સિડની ખાતે નિર્માણાધીન નૂતન મંદિરોના બાંધકામને વેગ આપી અમેરિકા ખંડમાં રોબિન્સવિલ ખાતે અક્ષરધામનું ઉદ્ઘાટન, યુરોપ ખંડમાં લંડન ખાતે સત્સંગ લાભ પ્રદાન અને એશિયા ખંડમાં અખાતી દેશ અબુધાબીમાં મંદિર પ્રતિષ્ઠા, આમ 5 ખંડમાં સંસ્કૃતિ સિંચનના આયામોનું નિર્માણ કરી આગામી 34 દિવસ સુધી વડોદરા ખાતેના રોકાણ દરમિયાન સવારે 6 વાગ્યે પ્રાતઃ પૂજા દર્શન, સાંજે 5:30થી 8 વાગ્યા સુધી સભા ઉપરાંત તમામ કાર્યક્રમોમાં શિરમોર 2 ફેબ્રુઆરીના રોજ તેઓ શ્રીનો 92માં જન્મજયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે, જે મુખ્ય આકર્ષણનો રૂપ રહેશે.
ઉત્તરાયણ પર્વ પર પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થયેલા 20થી વધુ લોકોને ગોત્રી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ગોત્રી હોસ્પિટલમાં 2 દિવસમાં 20થી વધુ દોરીથી ઈજા પામેલા દર્દીઓ સારવાર અર્થે આવ્યા હતા. દોરીથી ઈજા થતા ગળાના ભાગે તેમજ આંખ, કાન, નાક પાસે ઈજા પહોંચતા સારવાર આપવામાં આવી હતી. આ વિશે ગોત્રી હોસ્પિટલના આરએમઓ ડોક્ટરોએ વિસ્તૃતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે मकर संक्रांति के उत्सव में इमरजेंसी विभाग चालू હતા और બધા ડૉક્ટર પ્રેઝન્ટ હતા જેના દરમિયાન 14 और 15 તારીખને રોજ 20 કરીબ કેસ દોરા से કટવામાં આવ્યા હતા. કોઈને નાક આપ્યો છે, કોઈને ગળામાં વાગેલ છે, કોઈને હાથમાં ઉંગલીઓમાં વાગેલ છે. એ આવ્યા હતા, એની સારવાર મળી છે और કોઈ મૃત્યુ પામેલ નથી. टाका लेवा पड़े एवी सिचुएशन हाँ, 4-5 લોકોને ટાંકા લેવાની સ્થિતિ હતી, જેના ટાંકા લઈને સારા કરીને ઘર મોકલી આપ્યા છે. કેટલા દર્દીઓ આવ્યા છે 2 દિવસમાં? 2 દાડામાં 18 से 20 કેસ અકસ્માતમાં બન્યા છે પતંગના કારણે. ઉત્તરાયણ પર્વ પર સ્ટાર પ્લસે લોન્ચ કર્યો છે લવ ઉત્સવ અને લવ ઉત્સવ લોન્ચ કરી પ્રેમની ઉડાન શરૂ કરી છે. ભારતની અગ્રણી જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલોમાંની એક સ્ટાર પ્લસ વર્ષોથી પ્રેક્ષકો માટે નવું રોમાંચક અને આકર્ષક કન્ટેન્ટ પીરસવા માટે મોખરે રહી છે. રચનાત્મક સીમાઓ પાર કરવા માટે જાણીતી આ ચેનલ દરેક શો સાથે કંઈક નવું લાવે છે. આ ઉત્તરાયણે સ્ટાર પ્લસે પ્રેમની ઉજવણી એક અનોખી અને સાંસ્કૃતિક રીતે જોડાયેલી શૈલીમાં કરવાનો નિર્ણય લીધો. લવ ઉત્સવ પહેલ હેઠળ આ ચેનલ તેની લોકપ્રિય વાર્તાઓને ટીવીના પડદાથી બહાર કાઢીને ગુજરાતની ગલીઓ, આકાશ અને લોકોના હૃદય સુધી લઈ જઈ રહી છે. 15 જાન્યુઆરીએ ગુજરાતમાં શરૂ કરવામાં આવી હતી, જે વેલેન્ટાઇન ડેના બરાબર 1 મહિના પહેલા અને ઉત્તરાયણના બીજા દિવસ સાથે સુસંગત છે. આ કાર્યક્રમ 1 મહિના સુધી ચાલનારા રોમાંસ અને એકતાના જશ્નની શરૂઆત દર્શાવે છે. લોન્ચ ઇવેન્ટમાં સ્ટાર પ્લસના સૌથી લોકપ્રિય પાત્રોની હાજરી જોવા મળી હતી. લોન્ચિંગ બાદ એક ખાસ પ્રેસ કોન્ફરન્સ અને ગુજરાતી પરંપરાઓના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવમાં આનંદમય પતંગબાજી અને પરંપરાગત ઊંધિયુંની જયાફત સાથે દિવસનું સમાપન હૃદયસ્પર્શી અને ઉત્સવમય માહોલમાં થયું હતું. આગામી સપ્તાહોમાં લવ ઉત્સવ શહેર સ્તરના કાર્યક્રમો અને ઓન ગ્રાઉન્ડ અનુભવો દ્વારા સતત ચાલુ રહેશે અને વેલેન્ટાઇન વીકના વિશેષ સમાપન સાથે પૂર્ણ થશે. લવ ઉત્સવ સાથે સ્ટાર પ્લસ માત્ર પ્રેમની વાર્તાઓ કહેતું નથી, પરંતુ તેને જીવંત કરે છે, જ્યાં પ્રેમ નવી ઊંચાઈઓ સર કરે છે અને રોજબરોજની યાદોમાં સ્થાન મેળવે છે. પહેલા દિવસ એટલે એને એક રાત પહેલા તો જે આપણે કહેવાય ને ખીચડો ને બધું બનાવવાની જે આખી પ્રક્રિયા છે, અને અહીંયા મારો અમદાવાદમાં એટલા બધા ફ્રેન્ડ્સ છે અને મુંબઈમાં છે ને આ લેવલની ઉત્તરાયણ નથી થતી. થાય છે પણ મલાડ, કાંદિવલી, બોરીવલી એ એરિયામાં વધારે થાય છે, ગુજરાતી વધારે હોય ત્યાં. પણ અમદાવાદમાં બધા ઘરે થાય. અને પછી આપણા તિલગોળ, એટલે મરાઠીમાં કે ને તિલગોળ ખા, ગોળ ગોળ બોલા, તો તલના લાડવા, પછી મમરાની ચીક્કી, બધા અલગ અલગ આપણા બોર, કરેક્ટ. એટલે આ બધી વસ્તુઓ મજા પડે, આનંદ થાય. અને ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા એક્ટર્સ છે જે દરેક પોળમાં બધા પહોંચી જ જાય અગાશીએ. એટલે હું પણ આજે જવાની જ છું, કેમ કે મને બહુ પતંગ ચગાવવાનું આવડતું નથી, પણ મારો ઉત્સાહ તો एकदम છે. યસ, कहानी है जो दोनों ही बहुत मिडिल क्लास फैमिली से आते हैं और शादी होने के बाद प्यार को डिस्कवर करते हैं एक्चुअली. और ये ऐसा प्यार है कि जो बहुत ही ज्यादा रिलेटेबल है. मतलब इसके लिए कुछ एक्स्ट्रा एफर्ट करने की जरूरत नहीं है. जिस तरीके से राज रोशनी के जो प्यार दिखाता है वो उसके आसपास ही है. मतलब एक जैसे नॉर्मल लाइफ में मैं बोलूं कि एक एक्टिवा सबके पास होता है, खाना हर कोई खाता है, ठीक है. तो नॉर्मल जिंदगी में क्या हो सकता है कि एक हस्बैंड वाइफ ने खाना खाया और वो खाना खा के सो गए. लेकिन यहाँ पे प्यार ऐसा है कि राज को पता है कि रोशनी को बिरयानी पसंद है, तो वो उसको एक्टिवा पे बिठाता है और दोनों बाहर जाते हैं और बिरयानी खाते हैं, तो दोनों को पसंद है. तो ऐसी छोटी छोटी चीजें जो आप रेगुलरली प्यार में करते हो, जो विच कीप्स द लव अलाइव.
सो यही हम डिस्कवर कर रहे हैं इसमें कि कैसे राज रोशनी के लिए क्या क्या वो चीजें जो वो कर रहा है प्यार में, और रोशनी भी ऐसी बहुत सारी चीजें कर रही है प्यार में. प्यार पहले राज को होता है लेकिन रोशनी को ज्यादा होता है. रोशनी का बैकग्राउंड बहुत एजुकेशन था, एक लॉयर, बट हमेशा से ड्रीम एंड एम्बिशन है कि वो फैमिली बनाना चाहती है, एक हैप्पी फैमिली बनाना चाहती है, इसलिए वो शादी करना चाहती है. एंड देन वो राज को मिले, उनका फर्स्ट इंट्रैक्शन था एंड देन दोनों की बात क्या नेचर थी, वो रेडी है डेफिनेटली शादी करते हैं. इसलिए ये कहानी बहुत नहीं होता है कि अरेंज मैरिज के बाद कैसे दोनों का बॉन्ड बनेगा, अटैच होगी, कैसे दोनों प्यार में पड़े. जैसे शादी के ठीक बाद जब रोशनी ने कई बार कंसल्ट किया तो उसको चिकन बिरयानी खाना बहुत ज़्यादा पसंद है, और राज ने बहुत खीर का जैसे दिखाया कि सब सो गए, घर वाले सब सो गए, लेकिन उसके बावजूद राज रोशनी को बनाने के क्या चिकन बिरयानी खिलाया. उसके बाद एक दिन बाद मूवी का फंक्शन होता है, राज ऑफिस में क्या हुआ होता है, बट फॉर सम रीजन वो अपना टिफिन भूल गया होता है. बट वो भी रोशनी को बोलता है कि आपका टिफिन भूल गया, फिर बोलता है कि रिक्वेस्ट करता है कि आप बोल सके तो आप लेके आ जाओ, बट रोशनी लाइक नहीं, अभी तो इतने सारे लोग हैं तो इस सिचुएशन से मैं कैसे निकलूं. बट फॉर सम रीजन वो सोल्यूशन निकाल दिए, वो प्रिटेंड करके एक्ट करके कि वो बेहोश हो जाती है, फिर उसके घर वाले उसके रूम तक लेके आते हैं, फिर किसी तरह वो रूम से निकलती है, घर से निकलती है, और राज का टिफिन लेके वो राज का ऑफिस पहुंच जाता है. फिर वहाँ पे जाके उन्होंने बहुत ही मोमेंट शेयर करते हैं. फिर छोटी मोमेंट है जो राज रोशनी के लिए करता है और रोशनी राज के लिए करता है, और तीनों लोगों का बहुत अलग करता है, और दोनों લાંબા અંતરાલ બાદ પૂજ્ય શ્રી મહંત સ્વામી વડોદરામાં પધારતા જ 7,000થી વધુ ભાવિક ભક્તોએ તેમને આવકાર્યા હતા. આજરોજ બપોરે 12 વાગ્યે અમદાવાદથી વડોદરા પધારેલ મહંત સ્વામી મહારાજનું 92 જેટલા બુલેટ બાઇક સવાર યુવાનોએ મંદિર પરિસર સુધી એસ્કોર્ટ કરી ભવ્ય સ્વાગતનો શુભારંભ કર્યો હતો. ઢોલ શરણાઈના નિનાદ સહ ફટાકડાની આતશબાજી વચ્ચે પૂજ્ય શ્રી મંદિર પધારી સૌપ્રથમ મંદિરમાં બિરાજમાન પ્રભુ સમક્ષ દર્શન કર્યા હતા. ત્યારબાદ સુશોભિત મંચ ઉપર બિરાજમાન મહંત સ્વામી મહારાજનું અટલાદરા મંદિરના પૂજ્ય સંતોએ પુષ્પહારથી સન્માન કર્યો. ત્યારબાદ 92મી જન્મ જયંતિ માટે પધારતા સ્વામીશ્રીને વિશેષ તપ કે વ્રત જેવા કે 1420 દિવસે પધાર્યા એટલે 47 બાળ યુવાનો દ્વારા 1420 દંડવત. અનેક ભાવિકોએ સ્વામીજીના આગમન પૂર્વે 92 કલાકના નિર્જળ ઉપવાસ, તો પ્રમુખ એકેડમીના છાત્રો દ્વારા વિશેષ વાંચન વ્રતમાં 153 પુસ્તકોના 45,000 પૃષ્ઠોનું વાંચન વગેરે ભક્તિ વ્રતોથી સ્વાગત કર્યું હતું. ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના તમામ સત્સંગી આશ્રિતોના વર્તમાન ગુરુ હરિ એવા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ, તેમનું આજે વડોદરાની અંદર આગમન થયું છે. 1420 દિવસ પછી, એટલે કે લગભગ 4.25 વર્ષ પછી તેમનું અહીંયા આગમન થઈ રહ્યું છે. અને ખાસ તો 2 ફેબ્રુઆરીના દિવસે તેમનો 92મો જન્મજયંતિ મહોત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક વડોદરાની અંદર ઉજવવાનો છે, જેમાં 1.5 લાખથી વધારે ભાવિક હરિભક્તો ઉપસ્થિત રહેવાના છે. તે નિમિત્તે આજે તેમના આગમન નિમિત્તે આજે વડોદરા શહેરના હરિભક્તોના અંતરની અંદર અપાર ઉત્સાહ હતો. એટલા માટે લગભગ 92 જેટલા સાફાધારી યુવકો એ બુલેટ બાઇક પર સવાર થઈને વડોદરાના રાજમાર્ગ પર ભવ્યતાપૂર્વક તેમની સવારી નીકળી હતી. તેમનું ભવ્યતાપૂર્વક સ્વાગત થયું. મંદિર પરિસરની અંદર તેમણે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે 92 જેટલા નાના નાના બાળ વિદ્વાનોએ તેમનું પુષ્પવૃષ્ટિથી સ્વાગત કર્યું, અને સાથે સાથે એટલા જ 92 જેટલા બીજા બધા બાળ વિદ્વાનોએ એમને ગગનગામી ફુગ્ગાઓ બધા છોડીને એમણે મહંત સ્વામી મહારાજનું સ્વાગત કર્યું. રંગોળી પણ ખૂબ જ સુંદર સમગ્ર એમના પથ ઉપર થઈ હતી. મંદિર દર્શન કરીને જ્યારે પોતે બહાર પધાર્યા, સવારના 9 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 5000 જેટલા હરિભક્તો અહીંયા દર્શન માટે ઉપસ્થિત હતા. અને વિશેષ તેમની 92મી જન્મ જયંતિનું ભક્તિ અર્ઘ્ય અર્પણ કરવા માટે 92 જેટલા જુદા જુદા સંખ્યાની અંદર અલગ વ્રત આ દેહ દમનના ઘણા બધા હરિભક્તોએ કર્યા છે, જેવા કે સજળા ઉપવાસ, નિર્જળા ઉપવાસ,
અને ઘણા બધા હરિભક્તોએ તો લિક્વિડ જેવા ઉપવાસ 92 કલાક સુધીના કર્યા છે અને ઘણા બધા હરિભક્તોએ 6 મહિનાથી ધારણા પાળના કે એકટાણા પણ કર્યા છે. આ રીતે ભક્તિ અર્ઘ્ય તેમણે અર્પણ કર્યું. ઘણા બધાએ વિશેષ પ્રદક્ષિણા દંડવત માળા પણ અર્પણ કરી. હવે મહંત સાંઈ મહારાજ 34 દિવસ સુધી વડોદરા શહેરના હરિભક્તોને લાભ આપવાનો છે, જેની અંદર વિવિધ પ્રકારના ઉત્સવોનું આયોજન થશે અને મોટી સંખ્યાની અંદર વડોદરા, ગોધરા અને બોડેલી ઝોનના હરિભક્તોને લાભ પ્રાપ્ત થશે. સાથે સાથે આ વડોદરા અટલાદરા મંદિર નીચે આવતા જેટલા પણ મંદિર હેઠળ સંચાલિત સમાજ સેવાના કાર્યો છે, જેવા કે અહીંયા એક સ્કૂલ ચાલી રહી છે વિદ્યા મંદિર, છાત્રાલય, હોસ્પિટલ, પ્રમુખ એકેડેમી એટલે યુપીએસસી સેન્ટર, આ બધા જ હરિભક્તોને અહીંયા લાભ પ્રાપ્ત થવાનો છે. આપણે પણ અવશ્ય મહંત સાંઈ મહારાજના દર્શન આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અવશ્ય પધારીએ તેવી આપ સૌને વિનંતી છે. જય સ્વામિનારાયણ. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં 4 વ્હીલર ગાડીના ચાલકને ચક્કર આવતા 2 થી 3 જેટલા 2 વ્હીલર વાહન ચાલકોને અડફેટમાં લીધા હતા. ઇકો કારનો ચાલક સ્ટેશન તરફથી અલકાપુરી તરફ આવી રહ્યો હતો, ત્યારે ચક્કર આવતા ડ્રાઇવિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને 3 થી 4 જેટલા 2 વ્હીલર વાહનોને અડફેટમાં લીધા હતા. સર્કિટ હાઉસની સામે સિયારામ ચેમ્બર પાસે આ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતને પગલે અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને 4 વ્હીલર કારના ચાલકને અકોટા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. કાલે આગ નથી લાગી નટુભાઈ સરપંચ ભાઈ આ બાજુ લઈ લો. ડભોઈ શહેર અને તાલુકામાં ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈ ઉત્તરાયણની ઉજવણી. ડભોઈ શહેર સહિત સમગ્ર તાલુકામાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. 2 દિવસ સુધી ડભોઈનું આકાશ રંગબેરંગી પતંગોથી ગુંજી ઉઠ્યું હતું. પતંગબાજી અને આકાશમાં રંગોની મજા વહેલી સવારથી જ જોવા મળી હતી. રંગબેરંગી પતંગો અને ધારદાર દોરી સાથે યુવાનો અને બાળકોએ આકાશમાં પીચ લડાવવાની મજા માણી હતી. તો ખાનપાન અને મેજબાની ઉત્તરાયણ એટલે માત્ર પતંગ જ નહીં પણ ખાણીપીણીનો પણ ઉત્સવ. ડભોઈ વાસીઓએ પરિવાર અને મિત્ર મંડળ સાથે મળીને ગરમાગરમ ઊંધિયું અને જલેબીની જયાફત માણી હતી. તો મિત્રો અને સંબંધીઓ સાથે ધાબા ઉપર ભોજન લેવાની પરંપરા આ વર્ષે પણ જળવાઈ રહી હતી. આતશબાજી અને ફાનસ સાંજ પડતા જ પતંગબાજીની સાથે આકાશને ફટાકડાની આતશબાજીથી રંગીન બનાવી દેવામાં આવ્યું હતું. મોડી રાત સુધી ધાબા પર મ્યુઝિક સિસ્ટમ અને ગીતોના તાલે યુવાનોએ ઝૂમીને ઉત્સવને યાદગાર બનાવ્યો હતો. ડભોઈ શહેર અને તાલુકામાં સાર્વત્રિક શાંતિ અને આનંદના માહોલમાં 2 દિવસીય ઉત્તરાયણ પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. પટ્ટી છે પટ્ટી આજરોજ મકર સંક્રાંતિનો તહેવાર છે. સરસ મજાના બધા ધાબા પર ચડી ગયા છે. ઉત્તરાયણનો માહોલ છે. પતંગો સરસ મજાની રંગબેરંગી ચગાવે છે. આકાશ આખો રંગબેરંગી પતંગોથી છવાઈ ગયો છે. આજ રોજ દાન પુણ્યનું પણ એટલું જ મહત્વ છે અને લોકો સવારમાં મા બાપને પગે લાગી ગાયોને ઘાસચારો, ગોળ વગેરે ખવડાવવા જાય છે. પાંજરાપોળમાં ગાયોની સેવા કરવા જાય છે અને એટલો બધો આનંદ ઉલ્લાસથી આ તહેવાર ઉજવવામાં આવે છે અને લોકો એટલો આનંદ મોજથી તહેવાર ઉજવી અને પોતાનો જે કંઈ આ જે તહેવાર છે એ ઉજવી અને આનંદ મસ્તીમાં આખો દિવસ પસાર કરે છે. આજ રોજ દર્ભાવતી ડભોઈમાં મકર સંક્રાંતિનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. સવારે બહુ બધા વહેલા ઉઠીને નાહી ધોઈને મંદિરે જાય છે. મંદિરે
ભોલેનાથની પૂજા કરે છે, એમને ચીક્કીને તલ ને એનું દાન કરે છે. પછી ગૌશાળાએ જાય છે, ગૌશાળાએ ગાયોને ઘાસચારો ખવડાવે છે, ઘઉંની ઘૂઘરી બનાવીને ખવડાવે છે. અને પછી બધા ઘરે આવીને ઉત્તરાયણનો તહેવાર મનાવે છે. ઉત્તરાયણના તહેવારમાં વાદળમાં રંગબેરંગી પતંગો નો માહોલ હોય છે અને બધા સ્પીકરો વગાડે છે, હર્ષ ઉલ્લાસ કરે છે, ઊંધિયું જલેબી પૂરી ખાય છે અને પછી સાંજે ફટાકડા બી ફોડે છે. પણ મારે બધાને નમ્ર વિનંતી છે કે કોઈ ચાઇના દોરો ના વાપરે. ચાઇના દોરાથી પક્ષીઓને નુકસાન થાય છે. જતા આવતા વાહન વ્યવહારમાં જે બધા જતા આવતા હોય છે એ બાળકોને નુકસાન થાય, એટલે કોઈ ચાઇના દોરો ના વાપરવો જોઈએ. ડભોઈની અક્ષર કાઉન્ટી સોસાયટીમાં બીજી વાર ચોરીની ઘટના બનતા સોસાયટીના રહીશો અસલામતી અનુભવી રહ્યા છે. ડભોઈની અક્ષર કાઉન્ટી સોસાયટીમાં આવેલા બંધ મકાનમાં તસ્કરોએ લોખંડની ગ્રીલના ખિલ્લા કાઢીને ગ્રીલ ઉખેડી કાઢી બારીમાંથી પ્રવેશી ચોરીને અંજામ આપ્યો હતો. પલંગ નીચે મૂકેલ પેટીમાંથી રોકડા રૂપિયા 10,000 સહિત ચાંદીના દાગીનાની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. તો 15 જ દિવસમાં બીજી વાર ચોરીની ઘટનાથી સોસાયટીના લોકો ભયભીત બન્યા છે. મકાનના મુખ્ય દરવાજા પર લાગેલા તાળાને હેમખેમ રાખવામાં આવ્યું હતું. ઘરફોડ ચોરીઓની ઘટનાઓની મોડસ ઓપરેન્ડી જોતા તસ્કરો સ્થાનિક તથા જાણપેદું હોવાની શંકા દ્રઢ બની છે. 15 જ દિવસમાં એક જ સોસાયટીને તસ્કરોએ બીજી વાર નિશાન બનાવી છે. ત્યારે ડભોઈ નગરમાં આ ચોરીઓની થતી ઉપરાઉપરી ઘટનાઓ સહિત અક્ષર કાઉન્ટી સોસાયટીમાં થયેલ 2 વારની ઘરફોડ ચોરીની ઘટનાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કરુણા અભિયાન હેઠળ ડભોઈમાં ઉત્તરાયણ પર્વ પર પક્ષીઓને બચાવવામાં આવ્યા હતા, તો ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. ડભોઈ તાલુકામાં કરુણા અભિયાન અંતર્ગત વનીકરણ વિભાગ અને સ્થાનિક સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી અનેક પક્ષીઓને નવજીવન મળ્યું છે. તો બીજી તરફ કલેક્શન સેન્ટરો દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરીને પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા હતા. પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. 2 દિવસમાં અલગ અલગ 5 પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા હતા. તો પતંગની દોરીમાં ફસાયેલા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 5 પક્ષીઓને રેસ્ક્યુ કરીને તેમનો જીવ બચાવવામાં સફળતા હાંસિલ કરી હતી. જો કે દોરીના ઊંડા ઘાને કારણે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પક્ષીઓની સર્જરી અને પ્રાથમિક સારવારની સઘન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.